हेलो दोस्तों नमस्कार हमारी यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत છે। આપણે આજે મુલાકાત રહી રહ્યા છે લાખણસિંહભાઈ ઓળેદરાની કે જે એક હેતુથી આ લાંબી ધરતી ઉપર નીકળેલા છે કે લોક લાડીડા એવા નાના કલાકારોની મુલાકાત લઈ અને પ્રોત્સાહન કરે છે અને તેમને સ્ટેન અપાવે છે। તેવા લાખણસિંહભાઈને આપણે મળીએ અને પૂછી જોઈએ કે તેમને આ પ્રેરણા ક્યાંથી મળી છે અને કેટલા ટાઈમથી આ રસ્તા ઉપર નીકળેલા છે। તો મળીએ લાખણસિંહભાઈને। લાખણસિંહભાઈ કેમ છો? જય માતાજી, મજામાં? રામ માતાજી, રામ રામ, સીતારામ। સરસ મજાનું ભરતભાઈ અમારી મુલાકાત લીધી, તમારો ખૂબ ખૂબ આભાર। અને ખાસ કરીને કે હું નાનપણથી એક આપણો રાસ મુજબ મનનો આપણો રસ અને આપણો પરંપરા આપણા હરેક જ્ઞાતિ બધા આપણા મેળ રાસ રમીએ। ત્યારે હું નાનો હતો કે જ્યારે મારી 5 થી 7 વર્ષની ઉંમર ત્યારે હું દંડિયા બહુ સારો બરાબર। મને બધા પ્રેરણા આપતા અને પ્રોત્સાહન મને પીઠ બળ આપતા માણસો મોટા મોટા ઉંમરના આવતા હોય કે વાહ લાખણસિંહભાઈ કે આ છોકરો બહુ સરસ દંડિયા રમે અને અમે ભાવપરા ગામમાં છોકરો રમતા ત્યારે એમ થતા સંઘર્ષ ઉતાર ચડાવતા જિંદગીના હરેક વ્યક્તિનું હોય માણસ એમ નથી કે મને ઉતાર ચડાવશે એમ। બરાબર। ત્યારથી એવો સમય આવતા હું નાનપણથી અને 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો। બરાબર અને હું નાનપણથી ફગત મને મારા હતા આપણે મારા આતાએ મને ફગત કર્યો। બરાબર। એટલે કે હું એક મને થોડુંક આમ દુઃખ હતું માનતા કીધી। બરાબર। હાજો થઈ ગયા એમાંથી તો ભગત કરી। ભગત બરાબર। તો આતાએ મને ભગત કર્યો। ત્યારથી બધી પછી સાધુ સંતોનો સંગ લાગ્યો। બરાબર। આ બધો પછી મજૂરી તો અને આમ લે એ બાજુ જ દઈ ગઈ મને ભણવા તરફ 7 ધોરણ અભ્યાસ કર્યો। જેમ કે દોર તમે જેમ આગળ વધતા ગયા અને મોટા થતા ગયા એમ તમને સંતવાણી અને કલા ઉપર તમને વધારે ઇન્ટરેસ્ટ જાગતો ગયો। આ બધું રમવું પહેલે ત્યાં અંતરથી ત્યારથી એ સમયમાં મારા મિત્રો એટલે હું બે સુગરજાન મિત્ર બરાબર રાજેન્દ્ર કોઢાણીયા આપણે આવડાભાઈ એન્જિનિયર હતા કોઢાણીયા બરાબર કોઢાણીયા એના દીકરો રાજેન્દ્ર કોઢાણીયા ડૉક્ટર ઓર્થોપેડિક અત્યારે હોસ્પિટલ હે હોસ્પિટલ બરાબર પોરબંદરમાં એનું બહુ મોટું નામ છે બરાબર અને બે સુગરજાન ભાઈ મારો એનો રસ્તો અલગ બરાબર ભાઈબંધ કરો આમ ક્રિકેટ ભરા કોઈ અમદાવાદ ભણવા ગયા અને ત્યારે અવારનવાર બે બંને હારે રમતા બરાબર। એક દિવસ મગાઈથી રવિ ડૉક્ટર સાહેબ અને બધા ચાલુ બીકું દિવસ ગ્રુપ બનાવ્યું બરાબર। ત્યારે પછી સીધો રાણાભાઈનો સંપર્ક કર્યો। રાણાભાઈ સીધા? હા। ત્યારથી અને રાણાભાઈ આપણે મળ્યા બરાબર અને રાણાભાઈ મળ્યા આવ્યા બરાબર અને પહેલી એન્ટ્રી કરનાર બરાબર એન્ટ્રી પહેલી કરનાર બરાબર લગાડતા ત્યારથી અમારે ગ્રુપને 1999 2016 આટલો બધો સતત અને આપણે કાર્યરત પછી એમ કરતા અમે 2003માં નેશનલ ટ્રેક પહેલો પ્રોગ્રામ ગયા દિલ્હી અટલ બિહારી વાજપેયી અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ ત્યારે આમાં એ પછી આપણે આફ્રો એશિયન ગેમ હૈદરાબાદ બહુ મોટી ગેમ એમાં આપણે પાર્ટિસિપેટ કરવાનું એ બહુ પાર્ટિસિપેટ એ પછી વાઇબ્રેટ ગુજરાત મોટા મોટા બ્લોક નૃત્યનું પ્લેટફોર્મ હતું વાઇબ્રેટ ગુજરાત તો પછી કોમનવેલ્થ તો ભારતમાં કોમનવેલ્થ ગેમ બહુ મોટા મોટી ગેમ ત્યાં બધા બહુ સારા પ્રોગ્રામ અને બહુ આનંદ કર્યો આપણે વર્લ્ડની કોમનવેલ્થ આપણે કેવા હાલે ને આપણે ગેમ એટલેક્સ સ્ટેપ ઉપર એટલા હરેક પ્રકારની રમત એમાં બધી ઓલિમ્પિક ગેમ જેવું ઓલિમ્પિક કહેવાય કોમન મોટી ગેમ ત્યારથી 2012માં સીધો ભારત સરકારનો આમંત્રણ મોરિશિયસ મેક્સિકો ક્યાં? ઓકે, મેક્સિકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ બરાબર ત્યાંથી એ પછી અનેક પ્રકારના આપણે રાજ્યોમાં એ પ્રોગ્રામ વગેરે વગેરે આપણા સમાજના પરિવાર અને આપણે 7 વખત તરણેતર મેળામાં પહેલો નંબર પછી રેડિયો આકાશવાણી દૂરદર્શન દરેક પ્રકારના નાના મોટા બધા સંતવાણીના અને મને બધું સાથ આ વિનુભાઈ જેવાના મિત્ર સંતોથી અરે વિનુબાપુ તો આપણે સાધુ સંતોના સંતથી ઘણા બધા એટલે આવું બધું પણ પછી હું બધું અમારા જો કાર્યક્રમ બધું વાત કરું એક અમારો આવડા થામ આ થાણાનું કામ છે અમારું
આગળ હોસ્પિટલ છે, બરાબર, પછી અમારી વંદે માતરમ ચેનલ છે, આ ચેનલ છે, અને ઓલ ઓવર આપણે સેવાના ભાવીથી ઘણા બધા માણસો ઉતરતો હોય. વિનુભાઈ મને કીધું લાખનજી આપણે 50 માણસ નીકળે કે 25 માણસ આપણે ખવડાવવાનું બધું આપણે બધા સેવા કરવાની. લાખણજીભાઈ, હું ખાસ જાણવા એ માંગુ છું તમારી આગળ કે આ નાના કલાકારોની શોધ કરી રહ્યા છે તમે, એ તમને કેવી રીતના વિચારણા આવી અને આ વિચાર ક્યારેથી આવ્યો તમને કે ભાઈ આપણે આ નાના કલાકારો છે તેમને આગળ લઈ આવીએ, તેમને કેવો કંઠ છે અને કેવું ગાય છે અને એને પ્રોત્સાહન કેવી રીતના કરવું? ચોક્કસ મિનિટભાઈ, તમે સારી વાત કરી. હું પહેલેથી રાસમંદિર છે કે વિનુભાઈ આવ્યા તો એને આવડતું નહીં, એટલે આવડ એને એક સ્ટેજ ન મળ્યું. કલાકારી સારી હોય એને ગાવા માટે સ્ટેજ મળવું જોઈએ. બરાબર, માણસો જે એને વાકેફ થવું, સપોર્ટર ના હોય. અમારા આગળ માણસ જે બરોબર પછી સ્ટેજ જોતું તમને મળતું હોય. બરાબર, મારા આગળ સ્ટેજ છે, મારા ગાયો અમારે બહાદુર ભેસ છે, આમ નાનો હોય ને કોણ આપણી ભાઈ. હા હા, હવે એને આમ આવે બરાબર રાણાભાઈ કે ભજન ચાલતો હોય તો આમ જોવે બરાબર, અને આમ શોધો ભાઈ મને થોડોક મોકો આપજો, હા હા, મને થોડોક મોકો આપજો. નો બાપુજી હતો ને જમાલભાઈ, પોરબંદર ને ગુજરાત 1 નંબર મળાયું જમાલ ઉસ્તાદ. હા હા, જમાલભાઈ જબાબો પહેલો જ પ્રોગ્રામ મને ભાઈ લઈ જાય કે ત્યારે રમેશ ગીરી બાપુ અને ભવાન ઝાલા બરાબર, સુરત આરટીને કોલેજમાં બહુ મોટો પ્રોગ્રામ પહેલે ત્યારે એની સંભાળ બગાડી. મને તો પહેલેથી આગળ લઈ ગયો. આજે 8મી વખત કલાકાર કેટલી વખત 8મી વખત યુકે જઈશ. 8 વખત મેક્સિકો મારે આવે. એનાથી હરણમાં ઘણા બધા સામે આવ્યા. એક કલાકારને આપણે સપોર્ટ કરો, રમેશગીરી બાપુ હોય કે અનેક પ્રકારના ખૂબ નાના કલાકારો ખૂબ પ્રેરણા આપી, દીકરીઓને ખૂબ પ્રેરણા આપી, નાના કલાકારોને કરવાની પ્રકારની શીખવાડી. કોઈ ક્ષેત્રે આપણે બહુ સપોર્ટ કરેલા. તો દોસ્તો, આપણે લાખણસિંહભાઈને મળ્યા, ખૂબ આનંદ થયો અને ખાસ લાખણસિંહભાઈનું ઇન્ટરવ્યૂ એ માટે મેં હું લેવા ઈચ્છતો હતો કે આપણે પણ લાખણસિંહભાઈ આગળથી થોડુંક જાણી અને આનંદ થાય. એના કરતાંય મોટી વાત એ છે કે તેના પગલે હાલી અને 5ને આગળ વધારશું તો આપણું ગૌરવ વધશે. અને આ હિરલા, જોકે આ જૂના માસ્ટર કિંગ કહેવાય એવા શ્રી લાખણસિંહભાઈ ની યુટ્યુબ ચેનલ છે વંદે માતરમ. તેમાં તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એ ચેનલને પ્રમોટ કરતા રહેજો. અને જેમ બને એમ એ લોકોનું એક જ હેતુ છે કે નાના કલાકાર કોઈ પણ સમાજના હોય તેમને સ્ટેન્ડ આપવું. આ હેતુ અને આ વ્યવસ્થાથી આગળ વધનાર શ્રી લાખણસિંહભાઈને કોટી કોટી વંદન કરીએ છીએ કે આવી પ્રેરણા અને આવી લાગણી રાખનાર આ પહેલા માણસને હું મળ્યો છું. તો આ માણસને આપણે વધાવીએ છીએ ને અમારી ચેનલમાં હું આ વિડીયો અપલોડ કરું ત્યારે તમે એક નોંધ ખાસ લેજો કે વંદે માતરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો. અને એમાં હરેક કલાકારોના, બાળ કલાકારોના વિડીયા તમને મળતા રહેશે. તો લાખણસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ખાસ કરીને આપણા આજુબાજુ કલાકારો હોય ખબર ન હોય કે આપણે કલાકારને સ્ટેજ ન મળતું હોય, આપણે એવો સહયોગ કરવાનો છે, હરેક કલાકારને સપોર્ટ કરવાનો. તમારી નજરમાં હોય તો લાખણસિંહભાઈને સપોર્ટ કરવાનો તમારે. તો આજુબાજુમાં કોઈ નાના કલાકાર હોય અને તમારા ધ્યાનમાં હોય તો લાખણસિંહભાઈના નંબર હું તમને આમાં અપલોડ કરીશ, બરાબર? તો તેના ઉપર કોન્ટેક્ટ કરી અને લાખણસિંહભાઈનો સંપર્ક કરજો. લાખણસિંહભાઈ 100% તેમની મુલાકાત લેશે અને તેમનું ઇન્ટરવ્યૂ લેશે, તેમનો વિડીયો બનાવશે અને તમારા સુધી પહોંચાડશે અને એ લોકોને સ્ટેન્ડ મળે એવી 100% મહેનત કરશે. જય માતાજી.